ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નવધા ભક્તિ. ભક્ત પ્રહલાદે હિરણ્યકશિપુને કહેલી ભક્તિનું રહસ્ય એટલે નવધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ, એને શ્રીમદ ભાગવત પુરાણમાં નવધા ભક્તિ કહે છે. આ 9 માંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ તમે તીવ્રતાથી કરો તો તમારું દેહાભિમાન છૂટી અને પરમાત્મા પ્રાપ્તિ થઈ શકે છે. અને એની વાત આપણે 3 વર્ગથી કરી રહ્યા છીએ. આજે ચોથો અને અંતિમ વર્ગ છે. અત્યાર સુધી આપણે શ્રવણ ભક્તિ જોઈ, શ્રવણમ કીર્તનમ ભક્તિ જોઈ, સ્મરણ ભક્તિ જોઈ, પાદ સેવનમ ભક્તિ જોઈ, અર્ચનમ ભક્તિ જોઈ અને ગઈકાલે આપણે વંદનમ ભક્તિની શરૂઆત કરી હતી. અર્ચનમ ભક્તિ કરતી વખતે એક દોષ રહી જાય છે કે તમે ધારો કે કૃષ્ણની ભક્તિ કરતા હોય, કૃષ્ણની પૂજા કરતા હો, તો તમને શિવજીનો કે મહાવીર સ્વામીનો કે બૌદ્ધનો કે માતાજીનો દ્વેષ થઈ શકે કે અમે તો આને જ ભજીએ કે આના જ મંદિરમાં જઈએ, અમે બીજા કોઈ મંદિરમાં ન જઈએ, અન્યાશ્રય દોષ લાગે. આવી ભ્રાંતિ થઈ શકે એમ છે. માટે અર્ચનમ ભક્તિ અધૂરી રહી જાય છે. કોઈ પણ શાસ્ત્રમાં કે કોઈ પણ ભગવાને એવું કીધું નથી કે બીજા ભગવાનનો દ્વેષ કરવો જોઈએ. માટે આપણે જો બીજા ભગવાનનો દ્વેષ કરતા હોઈએ તો આપણે જે ભગવાનની પૂજા કરીએ છીએ એને ગમે નહીં. કારણ શું, જેની પણ પૂજા કરીએ છીએ એ પરમાત્મા તો જાણે છે કે આ જગતના જેટલા જ ભગવાનને જેટલા જ જીવો છે એ મારા જ રૂપો છે. માટે અર્ચન ભક્તિમાં દોષ રહી જાય છે. અને એના માટે થઈને વંદન ભક્તિ છે કે દરેક વ્યક્તિની અંદર રહેલા પરમાત્માના દર્શન કરવાના. પછી કોઈ પણ પંથનો હોય, કોઈ પણ ધર્મનો આચરણ કરતો હોય, કોઈ પણ ભગવાનને ભજતો હોય ને એટલે જ આપણે ગઈકાલે જોયું કે આપણે બધા જેને પણ મળીએ જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર એવું કરીએ. ફોન પર પણ આવી રીતે જ વાત થતી હોય છે. દેહો દેવાલય પ્રોક્તો જીવો દેવ સનાતન. આ ખરો દેવ તો આપણા શરીરની અંદર છે અને જ્યાં ભગવાન રહેતા હોય એને મંદિર કહેવાય, દેવાલય કહેવાય. તો આ શરીર આપણું મંદિર છે. એની અંદર અંતર્યામી રૂપે પરમાત્મા રહે છે. અને નરસિંહ મહેતાએ પણ કહ્યું, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. બીજા ભગવાનની નહીં અને બીજા કોઈ પણ વ્યક્તિ કે જીવાત્માની પણ નિંદા કરવી એ પરમાત્માની નિંદાનો દોષ લાગે એટલું પાપ છે. કારણ કે એની અંદર પણ ચેતન તત્વ તો એક જ છે, એ જ પરમાત્મા છે. વાર્તા નંબર 6. એકવાર સ્વર્ગલોકમાં ઇન્દ્ર ભગવાને નક્કી કર્યું કે આપણે શિવજીને પ્રસન્ન કરીએ. અને શિવજીને પ્રસન્ન કરતા આપણા બધા જ કર્મો સરળ થઈ જાય છે. એટલે ઇન્દ્ર ભગવાને શિવજીને આમંત્રણ આપ્યું સ્વર્ગમાં. ઇન્દ્રદેવે બધી તૈયારી કરી લીધી. બહુ સુંદર તૈયારીઓ સ્વર્ગમાં કરી. શિવજી આવ્યા, એમનું ખૂબ ભવ્ય સ્વાગત કર્યું, બેસવા માટે આસન આપ્યું અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગાંધર્વો
ખૂબ સુંદર સંગીત વગાડવા લાગ્યા અને આમ જલસો ચાલુ થઈ ગયો. એક ગાયન પતે, એક અપ્સરા આવે, બીજી અપ્સરા જાય. ઇન્દ્ર ભગવાન શિવજીની સામે જુએ છે, પરંતુ શિવજીના ચહેરા પર કોઈ અસર દેખાતી નથી. એટલે ઇન્દ્ર ભગવાનને થયું કે આટલું સુંદર આયોજન છે, આટલું સુંદર નાચ ગાના ચાલી રહ્યા છે, બધા જ દેવો ખુશ છે, બધા જ લોકો ખુશ છે, ને શિવજી જેના માટે આ જલસો કરેલો છે એ ખુશ નથી. એટલે નારદજીને કાનમાં પૂછે છે કે નારદજી, આ શિવજી કેમ પ્રસન્ન નથી થતા? નારદજી કહે છે, ભાઈ દેવો, તમે બધા ભોગી છો, તમારી બધી જ વસ્તુઓ ભોગવાદી હોય, અને શિવજી તો વૈરાગ્યવાન છે. તમે જો વાઘાંબર પહેરીને જ ફરતા હોય છે, ભસ્મ લગાડતા હોય છે, જુઓ તો ખરા તમે કઈ વ્યક્તિ સામે કયું પ્રેઝન્ટેશન કરો તમે. તો ઇન્દ્રદેવ કહે છે કે ભાઈ શું કરીએ? કે શિવજી પશુપતિનાથ છે. નેપાળમાં શિવજીનું નામ પશુપતિનાથ છે, એટલે પશુપતિ છે. પશુનામ પતિ પાપનાસમ પરેશમ. વેદસાર શિવસ્વમાં પણ શિવજીને પશુપતિનાથ કીધા છે. તો પશુઓના પતિ છે. તમે એક કામ કરો, મૃત્યુ લોકમાંથી એટલે કે પૃથ્વી લોકમાંથી વિવિધ પ્રકારના પશુઓને લઈ આવો, અને એનાથી જો શંકર ભગવાન ખુશ થાય તો તમારા નસીબ. ઇન્દ્ર ભગવાન બધા જ પશુઓને બોલાવે છે. સ્વર્ગમાં રંગમંચ તૈયાર જ હતો, જ્યાં અપ્સરા નૃત્ય કરતી હતી. એ જ રંગમંચ પર એક પછી એક પશુઓને પોતાની કળા દેખાડવા માટે આમંત્રિત કરવામાં આવે છે. વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, શિયાળ, આ બધા એક પછી એક આવે છે, પરંતુ શંકર ભગવાન ખુશ થતા નથી. છેવટે કાચબો આવે છે, અને જેવો રંગમંચ પર કાચબો એન્ટ્રી મારે, ધીરે ધીરે ત્યાં બધા જ મોટા મોટા પશુઓ બરાડા પાડે કે હવે તું ક્યાં જાય છે? તું શું કલા દેખાડવાનો? તને તો ચાલતા પણ માંડ માંડ આવડે છે, તો કળા દેખાડવા જાય છે? કાચબો નારદજી સામે જુએ છે. નારદજી કહે છે, નહીં, આ સ્વર્ગનો મંચ છે, બધાને પોતાની કળા દેખાડવાનો હક છે, તમે કોઈ કાચબાને રોકો નહીં. કાચબો આવે છે, મંચ પર આવે છે, શિવજીની સામે જુએ છે, શિવજી એની સામે જુએ છે, શિવજીને નમસ્કાર કરે છે, અને પછી કહે છે કે મારું, શિવજીને વંદન કરે છે, અને પછી હવે મારું કામ પૂરું થઈ ગયું. એટલે બધા પશુઓ હસવા લાગે છે અને એના પર એટેક કરે છે, મારવા જાય છે કે આવા નાટક કરવા માટે તું અહીંયા આવ્યો હતો એમ કરીને વાઘ એના પર પંજો મારે છે. કાચબો બધા પોતાના અંગો, પગ અને હાથ ને મોઢું ને બધું એ પોતાની ઉપર ઢાલ હોય એની નીચે લઈ લે છે. બધા પશુઓ એના પર મારવા જાય છે, કઈ બોલતો નથી, કઈ કરતો નથી, શાંતિથી બધું સહન કરે છે. શંકર ભગવાન આ જોઈને ખુશ થઈ ગયા અને ખૂબ આનંદમાં હસવા લાગ્યા. એટલે ઇન્દ્ર ભગવાન કે બસ જલસો પૂરો થઈ ગયો, શંકર ભગવાન ખુશ થઈ ગયા છે. શંકર ભગવાને કીધું આજનું ઇનામ જાહેર કરો. કાચબાને નંબર 1 ઇનામ આપવામાં આવ્યું. કાચબો જીતી ગયો છે. દેવોને પણ નવાઈ લાગી અને પશુઓને પણ નવાઈ લાગી કે ભાઈ કાચબાએ એવું કર્યું શું તે જીતી ગયો. તો નારદજી આવીને કહે છે કે હે પશુઓ અને હે દેવો, શિવજી તો નટરાજ છે. નટ એટલે એક્ટર, અને એના રાજા નટરાજ છે. એને તમે તમારી કળાથી કેવી રીતે પસંદ કરી શકો, પ્રસન્ન કરી શકો? અરે એ તો ભલભલી કળા કરનાર છે. જે કરોડપતિ હોય એની સામે 10 રૂપિયા 20 રૂપિયા દેખાડો ને કહો કે મારી પાસે 10 રૂપિયા છે, પ્રસન્ન કેવી રીતે થાય? તારા 10 રૂપિયાની મને શું કિંમત હોય? એટલે નટરાજ છે, એની સામે તમે અભિમાન મારીને પોતાની કળા દેખાડવા ગયા તો
શિવજી પ્રસન્ન ન થાય તો પછી કાજબાથી કેમ પ્રસન્ન થયા? તો કે કાજબો આવીને ફક્ત વંદન કર્યું. એ સમજ્યો હતો કે આવા શિવજી જે સૃષ્ટિના સંચાલક, પાલક અને સંહારક છે, જે પરમાત્મા સ્વરૂપ છે, એને કોઈ રીતે પ્રસન્ન ન કરાય, ફક્ત વંદન કરવાના હોય. અને એ સમજ્યો હતો ને વંદન કર્યા. આ જગતના બધા વિઘ્નો આવ્યા, કાજબાને બધા મારવા માટે દોડ્યા. જગતની ઈર્ષા, દ્વેષ, વેરની સામે કાજબાએ કોઈ અવાજ ઉઠાવ્યો નથી, ખાલી સંયમ કરી લીધો. અને એટલા માટે થઈને શિવજી ખુશ થઈ ગયા. વૈરાગ્યવાનને વૈરાગ્ય અને સંયમથી જીતી શકાય. માટે શિવજી એ કાજબાથી ખુશ થઈ ગયા અને કાજબાને એવું અમર સ્થાન આપ્યું કે શિવજીના જ્યાં પણ મંદિર છે ત્યાં કાજબો બહાર હોય ને હોય. કાજબાને પહેલા નમસ્કાર કરીને પછી અંદર શિવજીના મંદિરમાં જવાય. આ વંદન ભક્તિનો પ્રભાવ છે. વંદન કરવાથી તમે વંદન સ્વરૂપ થઈ ગયા. કાજબાએ ફક્ત આવીને વંદન કર્યા, એ જગત માટે વંદન સ્વરૂપ થઈ ગયા. અને એ સમજાવી ગયો કે જગતમાં વિહાર કરવો હોય તો પાંચેય ઇન્દ્રિયોને, ચાર પગ અને મોઢું અંદર લઈ લેજો, સંયમમાં લઈ લેજો, તો શંકર ભગવાનના દર્શન થશે, શંકર ભગવાન પ્રસન્ન થશે. ઇન્દ્રિય સંયમ હશે તો શંકર ભગવાન પ્રસન્ન થશે. બસ વંદન કરો અને કહો શંકર ભગવાનને કે હે પરમાત્મા, મારા સંયમને તું અકબંધ રાખજે, મારી ઇન્દ્રિયો બેકાબુ બેફામ ન બને. આટલું વંદન કરવાની જરૂર છે. બસ આ વંદન ભક્તિ એ અહીંયા આગળ શ્રેષ્ઠતા કાજબાએ બતાડી. સાતમી ભક્તિ દાસ્ય ભક્તિ છે. દાસ ભાવ વગર અર્ચન ભક્તિ કે વંદન ભક્તિ સફળ ન થાય. અભિમાન આવી શકે એમ છે. અર્ચન ભક્તિ એટલે પૂજા પાઠ કરતા હો તો લોકોની સામે અભિમાન કરો, હું તો યાર પૂજા છોડું જ નહીં કોઈ દિવસ, અને મારે તો એટલી સુંદર લાલાની સેવા છે ને આમ ને તેમ. બધા તમે જોયું છે ઘણા બધા લોકો આમ અભિમાન મારતા હોય અર્ચના પૂજાનું. યજ્ઞ યાગાદિ કરતા હોય, પોતાના ઘરમાં કંઈક એવું આયોજન કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય તો અભિમાન મારે. અર્ચન અને વંદન ભક્તિનું, તો વંદન ભક્તિમાં પણ આપણે જેને જેને પણ નમસ્કાર કરીએ એની પાસેથી અપેક્ષા આવી જાય, અભિમાન આવી જાય, હું આટલો નમસ્કાર કરું છું, મને માન સન્માન નહીં, આવી અપેક્ષા પણ આવી જાય છે. માટે દાસ ભક્તિમાં પહેલો પોઈન્ટ છે, કોઈ અપેક્ષા હોતી નથી. હું તો દાસ છું. દાસ એટલે સેવા જ કરવાની હોય, બીજું કંઈ નહીં, એના શરણે રહેવાનું હોય. એટલે એમાં પહેલું અપેક્ષા હોતી નથી. સામે કોઈ કર્મ કરો એની સામે અપેક્ષા હોતી નથી. આ દાસ ભક્તિ કરવી હોય તો આ પોઈન્ટ યાદ રાખજો કે અપેક્ષા પરમાત્મા પાસેથી કે જગત પાસેથી કરવાની નહીં. ભક્તિ તો કરવી જેણે રાંક થઈને રહેવું રે, મેલવું અંતરનું અભિમાન રે. અભિમાન ન હોવું જોઈએ, અપેક્ષા ન હોવી જોઈએ. આ પહેલું, દાસને કોઈ દિવસ અભિમાન ન હોય. બીજું, દાસ્ય ભાવનામાં ઉપકારની ભાવના હોય, કૃતજ્ઞતાની ભાવના હોય કે ભગવાને મારા માટે કેટલું કર્યું છે, ભગવાનના મારા પર કેટલા બધા ઉપકાર છે, હું એની સેવા કરું છું, એ કૃતજ્ઞતા ભાવથી કરું છું. એમણે મારા માટે કેટલું કર્યું છે ને તમે ને હું જાણીએ છીએ કે આપણા માટે ભગવાને કેટલું કર્યું છે. આપણા ભૂતકાળને યાદ કરશું તો ખબર પડશે કે મારી આટલી કેપેસિટી જ નથી, મારામાં આટલી બુદ્ધિ જ નહોતી, અને ભગવાને મને કેટલી વાર સંભાળ્યા છે. આ કૃતજ્ઞતાનો કે ઉપકારનો ભાવ હોવો જોઈએ. બીજો, અભિમાન ન હોવું જોઈએ દાસ્ય ભક્તિમાં, એટલે કે અપેક્ષા કે અભિમાન ન હોવું જોઈએ. બીજો, ઉપકારની ભાવના, કૃતજ્ઞતાની ભાવના હોવી જોઈએ. વ્યક્તિઓ ભગવાન દાસ કે પ્રભુદાસ નામ રાખે છે,
પરંતુ નામ રાખવાથી દાસ નથી બની જવાતું. ચેક કરજો, આપણે ભોગના દાસ તો નથી ને? તો નામ બદલી નાખજો આપણું કે ભોગદાસ. દાસ કહે કે હું જે કંઈ પણ, ત્રીજો પોઈન્ટ, દાસ એમ જ કહે કે હું જે કંઈ પણ કરું છું તે ઓછું જ છે. દુનિયા ભલે કહે કે તમે તો બહુ સારું કામ કરો છો, પરંતુ મેં તો ઓછું જ કર્યું છે. ભગવાને મને કેટલી દોલત આપી, કેટલો પ્રેમથી સંભાળ્યો. હું મારી ચામડીના જોડા બનાવીને પણ હું ભગવાનને આપું તો પણ ઓછું જ છે. ભગવાનની સામે, ભગવાનના ઉપકારની સામે મેં કંઈ જ કર્યું નથી. આવું દાસ્ય ભક્તિમાં સેવા માટે અસંતુષ્ટતા હોય, એટલે સેવામાં સંતુષ્ટિ ન હોય કે હું ગમે તેટલું કરીશ તો પણ ઓછું જ છે. આ છે ત્રીજો પોઈન્ટ. દાસ્ય ભક્તિમાં અભિમાન ન હોય, ઉપકાર અને કૃતજ્ઞતાની ભાવના હોય, અને ભગવાનની સેવા કર. બહુ થયું, બસ હવે યાર, કેટલું કરવાનું ભગવાનનું કામ, કેટલો સત્સંગ કરવાનો. આવું દાસ્ય ભક્તિમાં કોઈ દિવસ ન હોય. પરમાત્માનું કામ છે ને પૂજા કરવી, સત્સંગ કરવી, ધ્યાન કરવું, તો કેટલું કરવાનું એવું ન હોય. સંતુષ્ટિ ન હોય. જેટલું પણ કરો એટલું ઓછું છે. જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઓછું જ છે. એટલે દાસ્ય ભક્તિમાં સંતુષ્ટિ ન હોય. ને છેલ્લો ચોથો પોઈન્ટ કે દાસ્ય ભક્તિમાં ભગવાન જે કરાવે એ કરવાનું. નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ડુ ઓર ડાય. અંદર એલો અંતરાત્મા જે પણ સારા ભાવ આપે, સારા વિચાર આપે, એ પહેલા કરી લેવાના. રાવણની વાત યાદ છે ને? લક્ષ્મણને કહ્યું હતું કે મારાથી બે ભૂલ થઈ હતી, કે સ્વર્ગ સુધીની સીડી બનાવવાની હતી અને દરિયાને મીઠું કરવાનું હતું. આ બે સારા કામ પછી છોડ્યા અને સીતાજીનું ખરાબ કામ, અપહરણ કરવાનું ખરાબ કામ પહેલા કર્યું. એટલે દાસ્ય ભક્તિમાં સદવિચાર આવ્યો આચરણમાં. આ દાસ્ય ભક્તિ છે. વાર્તા નંબર 7. દાસ કેવો હોય? આ જગતમાં એક જ જન્મ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા. દાસ મારુતિ, હનુમાનથી શ્રેષ્ઠ દાસ કોઈ જોવા મળશે નહીં. રામ ભગવાનની તો સેવા કરી હતી ત્રેતા યુગમાં, પરંતુ દ્વાપર યુગમાં પણ શ્રી કૃષ્ણ પરમાત્માએ હનુમાનને આહ્વાન કર્યું અને મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના રથની ધજામાં એમને સ્થાન આપ્યું કે તમે ધર્મની રક્ષા કરવા માટે ધજા પર હાજર રહો. અને હનુમાનજી હાજર થઈ ગયા હતા અર્જુનના રથની રક્ષા કરવા માટે. એમની ધજામાં દાસ બનીને શ્રી કૃષ્ણ પરમાત્માની આજ્ઞા છે, મારા ઈષ્ટદેવ રામ ભગવાનના જ બીજા અવતાર શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એનો હું દાસ છું. ભગવાને કીધેલું તમારે ધજામાં રહેવાનું, હલવાનું નથી. યુદ્ધ વખતે કર્ણ અર્જુનથી પરાસ્ત થતો નહોતો, હારતો નહોતો હતો, ને કર્ણના બહુ જ બાણ વાગતા હતા. બંને એટલા લડતા હતા કે કનૈયાને પણ ખૂબ બાણ વાગ્યા. એટલે હનુમાનજીથી રેવાયું નહીં. એમણે બે હાથ, સેવક ધર્મ યાદ આવી ગયો, દાસ્ય ધર્મ ભૂલાઈ ગયો, સેવક ધર્મ યાદ આવી ગયો. હનુમાનજીએ બે હાથ ઉપર કર્યા આકાશ તરફ અને પૂંછડી પછાડી અને ભયંકર નાદ કર્યો. કેટલાય લોકો એમની ત્રાળથી, કેટલાય સૈનિકો એમની ત્રાળથી મૃત્યુ પામ્યા. કર્ણને પણ ગભરાટ લાગી ગયો. કૃષ્ણ ભગવાને કીધું, હનુમાન તમે શું કરી રહ્યા છો? શું હું મારી રક્ષા કરી શકવા સમર્થ નથી? તમે મારી આજ્ઞા કેમ ભૂલી ગયા? મારા પર કોઈ પ્રહાર કરી શકે? તમે ચિંતિત કેમ છો મારા પરના પ્રહારથી? આ ત્રેતા યુગ નથી, આ દ્વાપર યુગ છે. અહીં સેવક ભક્તિ નથી કરવાની, અહીં દાસ્ય ભક્તિ કરવાની છે. દાસ માલિક
કહે નહીં ત્યાં સુધી કઈ કરે નહીં. ધજામાં રહેવાનું, તમારા જેવા સરળ અને શાસ્ત્રના જ્ઞાતા આવી ભૂલ કેવી રીતે કરી શકે? આટલું પણ જ્ઞાન રહ્યું નહીં કે મારી ઈચ્છા વગર આ જગતમાં પાંદડું પણ હલતું નથી, આ મારી લીલા છે. હનુમાનજી સમજી ગયા કે મારો વિશ્વાસ ઉડી ગયો, ભગવાન તો લીલા કરી રહ્યા છે. ફરીથી શાંત થઈ અને એના ધજામાં દાસ બનીને હાથ જોડીને બેસી ગયા. આ હતી હનુમાનજીની દાસ્ય ભક્તિ. દાસ્ય ભક્તિમાં અભિમાન નહીં કે હું કરી આપીશ, મારા હાથમાં સામર્થ્ય છે, હું બધાને હલાવી દઈશ. નહીં, અભિમાન નહીં. ઉપકારની ભાવના અને સેવા કરવામાં સંતુષ્ટિ નહીં. અને જે પણ ભગવાને કીધું એ જ કરવાનું, એનાથી વિશેષ કરવાનું નહીં. ભગવાને જે શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણે જ ચાલવાનું, એનાથી આડા અવળા ચાલવાનું નહીં. 8મી સખ્ય ભક્તિ, સખા ભક્તિ. સખા ભાવ કેમ જરૂરી છે? તો કે ઉત્તમ અધિકારી હોય, ઉત્તમ ભક્ત હોય, એને તો શ્રવણ ભક્તિથી જ દેહાભિમાન છૂટી જાય. શ્રવણ ભક્તિથી ન છૂટ્યું તો લાઈનથી શ્રવણમ, કીર્તન ભક્તિ, સ્મરણમ ભક્તિ, પાદ સેવનમ ભક્તિ, અર્ચનમ ભક્તિ, વંદનમ ભક્તિ, આવી ભક્તિથી એનું દેહાભિમાન છૂટી શકે એમ છે. પરંતુ જો હજી એ દેહાભિમાન છૂટી ન જાય તો કોઈક મારી સેવા કરે, મદદ કરે, ત્યારે આપણી અંદર જે મિત્ર ભાવ ઊભો થાય છે એવું પરમાત્મા માટે મિત્ર ભાવ ઊભો થવો જોઈએ. બેનો આ ખાસ ધ્યાન રાખો. બાળજુ વાળાએ આપણને આપણી તકલીફમાં મદદ કરેલી, મારે એને મદદ કરવા જવું જોઈએ. નિશાળમાં કે કોલેજમાં પણ કોઈ મિત્ર મદદ કરે તો અંદરથી મિત્ર ભાવ જાગૃત થઈ જાય કે હવે હું પણ એને ગમે ત્યારે જરૂર હશે ત્યારે મદદ કરીશ. તો ભગવાને આપણને કોઈ પણ એક પ્રસંગ યાદ કરો આખા જીવન દરમિયાનનો કે જો મદદ કરી છે ભગવાને, તો મિત્ર ભાવ તમારી અંદર નિર્માણ થવો જ જોઈએ. એકાદ પણ પ્રસંગમાં તમને એવું લાગ્યું હોય કે ભગવાને મને મદદ કરી છે, તો મિત્રની જેમ તમારી અંદર પણ મિત્ર ભાવ હોવો જોઈએ. અને મિત્ર, પરમેશ્વરને મિત્ર સમજી અને એણે કીધેલી વાતને સ્વીકારવી જોઈએ. રાગ દ્વેષ જો હોય તો કોઈક એક દેવને મિત્ર બનાવો અને નહીતર સમષ્ટિને મિત્ર બનાવો. ઉદ્ધવે અને અર્જુને કૃષ્ણને મિત્ર બનાવ્યા હતા અને માટે જ શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ ગીતામાં ભક્તોસી મે સખા ચેત્તી, તું ભક્ત છે, મારો સખા છે, એટલે કે સખા રૂપી ભક્તિ વાળો ભક્ત છે. સંત ગુરુને મિત્ર સમજી અને તેની ભક્તિ સહી થઈ શકે. કદાચ તમને વંદન ભાવ ન આવે, પૂજ્ય ભાવ ન આવે તો કઈ નહીં, તમને સારો ઉપદેશ આપ્યો ને, તમારા જીવન માટે નિસ્વાર્થ ભાવે એક સારી વાત કીધી ને કે જેનાથી તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવી શકે એમ છે, તો બસ તમારે મિત્ર ભાવ તરીકે એની સાથે એની ભક્તિ કરવી જોઈએ, એની સેવા કરવી જોઈએ. મિત્રના લક્ષણ, ભગવાન કેવા મિત્ર છે એના લક્ષણ કીધા છે અને પછી આપણે એવા મિત્ર બનવાનું છે. તો કે પહેલું, ગુહ્ય વાતો પ્રગટ ન કરે. મિત્ર એવો હોય કે ગુહ્ય વાતો, આપણા સિક્રેટ્સ બીજાને કે નહીં. બીજું, ગુણો પ્રગટ કરે. અરે તને ખબર છે આની અંદર તો આ ગુણ છે ને આની અંદર આ ગુણ છે, આવી રીતે પ્રગટ કરે. ત્રીજો, પાપનું નિવારણ કરે. ચોથો, સન્માર્ગ તરફ વાળે. પાંચમો, તકલીફમાં સાથે ઉભો રહે. અલી વાર્તા હતી ફૂટપ્રિન્ટ, એમાં ભગવાન સાથે ઊભા હતા. છઠ્ઠું, જરૂર હોય તે પ્રમાણેની મદદ કરે. આ 6 ભાવ મિત્રની અંદર હોય અને ભગવાન આપણી સાથે આવી જ મિત્રતા કરી રહ્યા છે. આપણી બધી જ વાત એને ખબર છે, આપણા ખોટા સાચા બધા કર્મો ખબર છે, પણ છુપાવીને રાખે છે. અને આપણા ગુણો પ્રગટ કરે. મારી અંદર કેટલા દુર્ગુણો છે
પરંતુ તમને બધાને શું દેખાઈ રહ્યું છે? ગુણ જ દેખાઈ રહ્યા છે. કોણે પ્રગટ કર્યા ગુણો? પરમાત્માએ. મારી અંદર ખૂબ દુર્ગુણ છે, પરંતુ ગુણ જ તમને દેખાય છે, અહીંયા બેઠેલા બધાને. કેમ? તો કે પરમાત્મા ગુણ જ પ્રગટ કરે છે, પાપનું નિવારણ કરે છે. આપણા બધાના પાપનું નિવારણ થયું ત્યારે આપણને આ સત્સંગ આટલા દિવસોથી નિર્વિઘ્ને મળી રહ્યો છે. સન્માર્ગે વાળે છે, આપણને બધાને સારા રસ્તે જોડીને રાખ્યા. ભલે આખા ગામને જે કરવું હોય, ભોગો કરવા હોય, ડરવું હોય, નિંદા કુતલી કરવી, જે કરવું હોય કરે, આપણને સન્માર્ગે ટકાવીને રાખ્યા. તકલીફમાં સાથે ઊભો છે, આપણી સાથે અત્યારે ઊભો છે. બજારમાં જુઓ કેટલી તકલીફ છે, આપણને બધાની સાથે ઊભો છે અને જરૂર છે એ મદદ કરે છે. અત્યારે આપણને બધાને એક જ જરૂર છે, પરમાત્માના વિચારની, અને એ ભગવાન આપી રહ્યા છે આપણને બધાને. અત્યારે કોઈ બીજા વિચાર કરવાની જરૂરત જ નથી. લોકડાઉનની અંદર પરિવાર સાથે પ્રેમથી પરમાત્માના વિચાર, પરિવાર, પ્રેમ અને પરમાત્મા, આ જ હોવું જોઈએ, બીજું કંઈ ન હોવું જોઈએ. એવું ભગવાન ઈચ્છે છે અને ભગવાને આ જ કર્યું કે જે જરૂર હતી એ આપ્યું. વાર્તા નંબર 8. એક મહાન રાજા હતા, એમનું નામ હતું સરિયાતી. સરિયાતી. એમણે દસ્યુ જાતિ પર વિજય મેળવ્યો. હવે આ રાજાની એક ખાસિયત હતી કે એના મિત્ર રાજપુરોહિત મધુછંદાને સાથે સાથે લઈને ફરે. એટલે એની એડવાઇસ, એની સલાહ હંમેશા એને મળે. એ મિત્ર, એને રાજપુરોહિત માનતા જ નહોતા, એ મિત્ર માનતા હતા. અને મિત્રની જેમ એની સાથે સલાહ સૂચન કરીને સ્ટેપ્સ લેતા, યુદ્ધમાં હોય કે રાજસભામાં હોય. તો અહીંયા લડાઈ કરવા ગયા હતા, તો રાજપુરોહિત મધુછંદા સાથે એની એડવાઇસથી આ યુદ્ધ જીત્યા. એટલે જલસો કર્યો રાજાએ. તો આ રાજપુરોહિત મધુછંદા કે ભાઈ, મારી પત્ની મારી રાહ જોતી હશે, મારે આ બધા ભોગ વિલાસ ન જોઈએ. હવે લડાઈ પૂરી થઈ ગઈ છે અને એને કીધેલું પણ મારી પત્ની રાહ જોતી હશે કે ભાઈ 3-4 દિવસની લડાઈ પૂરી થઈ જશે અને મારા માટે રાહ જોતી હશે, તો મને જવા દો તમે, મારે આ બધું મોજ મજા કરવી નથી. તો રાજા કે તારા વગર તારી પત્ની મરી નથી જવાની. આપણે ઓલું કહે ને ઘણીવાર ટકોરમાં કહીએ મસ્તી મજાકમાં, તારા વગર મરી નથી જવાની તારી પત્ની. ના ના રાજા, એવું નથી, પરંતુ જવા દો, એ મને ખૂબ પ્રેમ કરે છે અને એ મારા શરણે છે. રાજાએ બહુ વખાણ સાંભળ્યા મધુછંદાની પત્નીના. એટલે કે ઠીક છે, જવા દઈશ, પણ હમણાં થોડો રહે, હમણાં રે, હું કહીશ તને, સાંજ પછી જજે, કે એવું કંઈક કારણ આપી દીધું. અને બીજી બાજુ રાજાએ એક સૈનિકને મોકલ્યો. એની પત્ની, એનું નામ હતું મહાસતી વિપ્રા. બહુ પ્રખ્યાત છે વિપ્રા કરીને મહાસતી. એની પાસે મેસેજ મોકલ્યો કે ભાઈ તમારા પતિને રાક્ષસ ખાઈ ગયો છે. કારણ શું? પતિને લડાઈમાં હણ્યો એમ કહો તો માને નહીં. રાજપુરોહિત લડાઈ કરવા જાય નહીં, બ્રાહ્મણ લડાઈ કરવા ના જાય. એટલે એને કીધું કે રાક્ષસે ખાઈ ગયો. જેવું આ સાંભળ્યું છે એવું જ મહાસતી વિપ્રા ત્યાંને ત્યાં ઢેર થઈ ગઈ અને મૃત્યુ પામી. સૈનિક ગભરાઈ ગયો, દોડતો દોડતો આવ્યો, રાજાને કાનમાં ચૂપચાપ વાત કરી કે આવું થઈ ગયું છે. રાજા પણ ગભરાઈ ગયો કે અરે, બ્રહ્મ હત્યાનું મને પાપ લાગશે, પતિવ્રતા સ્ત્રીના મૃત્યુનું કારણ હું બન્યો છું. રાજા ગભરાઈ ગયો. સેનાને અને મધુછંદાને તરત ને તરત પાછા મોકલ્યા અને રાજાએ કીધું હું પાછળથી આવું છું. એણે ગંગા નદીને કિનારે ચિતા સળગાવી અને પરમાત્માને પ્રાર્થના કરી, હે પરમાત્મા, મારા મિત્ર અને એની પત્ની પર ખૂબ દુઃખ આવ્યું છે, મારે લીધે મારા મિત્રના દુઃખનું નિવારણ કરો, એની પત્નીને જીવિત કરો, મારા પ્રાણ લઈ લો અને એ નિમિત્તે હું મારા પ્રાણ આપું છું. ને એમણે અગ્નિમાં સ્નાન કરી દીધું. બળતી ચિતામાં એમણે પોતાને પધરાવી દીધા. ભગવાનના ભક્ત હતા સરિયાતી પણ. આ બધા મહાન આત્માઓ હતા એટલે ભગવાન એમનું સાંભળે પણ ખરા. અને જેવું એમણે અગ્નિ સ્નાન કર્યું, અગ્નિમાં બળીને રાખ થઈ ગયા. આ બાજુ સતી વિપ્રા ફરીથી જીવિત થઈ ગઈ. મધુછંદા આવ્યો, એને કઈ આ બધી ખબર નહીં પડી. અને ઓલી મહાસતી વિપ્રાને પણ ખ્યાલ આવી ગયો કે કંઈક ભગવાનનો ચમત્કાર છે. એ પણ કંઈ બોલ્યા નહીં. અને બીજે દિવસે સવારે એમણે સૂર્યને અર્ધ્ય આપ્યું
અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા જીવનનું જે કારણ બન્યા હોય એને તમે સુરક્ષા પ્રદાન કરો. જેને લીધે હું જીવિત થઈ છું એને સુરક્ષા પ્રદાન કરો. અને આ બાજુ અગ્નિમાંથી રાખ બની ગયેલા સરિયાથી ફરીથી પાછા જીવિત થયા. આ હતી દાસ્ય સખ્ય ભક્તિ, કે એક મિત્ર માટે પોતાનો જાન આપી દેવા પણ તૈયાર. અને બીજી બાજુ હતી આત્મનિવેદન ભક્તિ. હવે પછી જે આવે છે કે મહાસતી વિપ્રાનું આત્મનિવેદન એવું હતું કે પતિ વગર મારું જીવન શક્ય નથી, હું એને સમર્પિત છું, પતિ નથી તો હું નથી. એટલે નવમી ભક્તિ હવે આવે છે આત્મનિવેદનમ ભક્તિ. જ્યારે કોઈ ભક્તિ ન થાય ત્યારે આખા વ્યક્તિત્વને ભગવાનને શરણે કરી દેવું. ભગવાને ગીતાના અંતમાં પણ અર્જુનને ખૂબ સમજાવ્યું અને પછી અંતે કીધું ભગવાને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. મોક્ષ મળી શકે એમ છે આત્મનિવેદનથી. તું બધું છોડીને મારા શરણે આવી જા એમ ભગવાને કીધું. આ છેલ્લી ભક્તિ કોઈ નહીં થાય તો બધું મગજમારી છોડો, બધી ચિંતા છોડો. ભગવાન, હું તારે શરણે છું, તારે જેમ કરવું એમ કર. આખા વ્યક્તિત્વને ભગવાનને શરણે ધરી દો. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કઈ વિચાર કરો નહીં, અહંકારને પણ શરી દો. મારાથી કઈ થાય એમ નથી, ભગવાન તું જ કર. નરસિંહ મહેતા, મીરાબાઈ આવા અનંત દ્રષ્ટાંતો છે આત્મનિવેદનના પણ. એટલે ઈશ્વરને સમર્પિત જીવન. ઉદાહરણ, નારદજીના પૂર્વ જન્મમાં પણ એ સાધુ સંતોને પૂર્ણ સમર્પિત હતા. અને ભગવાન નારાયણ જ્યારે એ ભગવાનના પાર્ષદ બન્યા પછી પણ નારાયણ નારાયણ એવી રીતે નારાયણનો નામ જપ અખંડ ચાલતો ને નારાયણ ભગવાનને સમર્પિત હતા. આપણે મનથી સંન્યાસ લઈ લેવાનો છે. સમ્યક ન્યાસ, બધો ત્યાગ મનથી. સંસાર નથી છોડવાનો, ઘર નથી છોડવાનો, પરંતુ ઘરમાં રહેવાનું, પરંતુ આગ્રહ કે અપેક્ષા છોડી દેવાના છે. સર્વ પ્રકારનું અભિમાન છોડી દેવાનું છે. કોઈ પણ તમારી અંદર સિદ્ધિઓ હોય, કોઈ પણ આવડત હોય, એ બધું છોડી દેવાનું છે. એક વ્યક્તિત્વને એકદમ નિર્મળ કરી દો, શાંત કરી દો, શરણાગત કરી દો. સાધકે પ્રભુ પાસે મન બુદ્ધિ સુધી બધું જ ખોલી નાખવાનું. પહેલું સમર્પિત કરવાનું. બીજો પોઈન્ટ છે કે પરમાત્માની સામે મન બુદ્ધિને ખોલી નાખવાના. જે પણ પાપ કર્મ તમારાથી થયા છે એ અત્યારે ને અત્યારે જ ભગવાન સામે સ્વીકારી દો અને પોતાની ભૂલ સ્વીકારી લો. એટલે વર્ષોથી જેને હું માનતો હતો એ સૌથી મોટી ભૂલ હતી. આ શરીર ભગવાનની વસ્તુ છે, એને હું માનતો હતો, આ સૌથી મોટી ભૂલ હતી. આ હું ને આ શરીરને તને સમર્પિત. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે હે મેરા. એટલે ભગવાનને આ સમર્પિત, જેને હું માનતો હતો, એનો કબજો જમાવીને બેઠો હતો, એ સૌથી મોટી ભૂલ હતી. એ સમર્પિત. મીરાબાઈ, ગોપી, રાણી લક્ષ્મીબાઈ વગેરે આત્મનિવેદન ભક્તિ કરી હતી. ફક્ત પરમાત્માને શરણે નહીં, જનની, જન્મભૂમિ અને જનાર્દન, આ ત્રણને આપણે આત્મસમર્પિત થઈ શકે છે, આત્મનિવેદન ભક્તિ કરી શકીએ છીએ. જનની, માતાને શરણે, જન્મભૂમિ એટલે કે રાષ્ટ્રને શરણે, અને જનાર્દન એટલે પરમાત્માને શરણે. ધર્મ માટે પણ લોકોએ જાન દીધો છે, આત્મનિવેદન કરેલું છે. દેશ માટે પણ જાન દીધેલો છે અને માતા માટે પણ જાન દીધેલા છે. વાર્તા છેલ્લી અને નવમી. ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને એની લાશને રખડતી મૂકી દીધી કે એના અંતિમ સંસ્કાર કરવા દેવામાં આવશે નહીં. ભલે રસ્તામાં પડ્યો રે ઈ તેગ બહાદુર, તો એને કોઈ લઈ જઈ શકે નહીં. અને એની આજુબાજુ સિપાહીનો પહેરો ભરી દીધો. ગુરુ તેગ બહાદુરનો પુત્ર હતો ગુરુ ગોવિંદસિંહ.
એ 11 વર્ષના હતા. એમણે નક્કી કર્યું કે મારે મારા પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરવી છે, મારા પિતાને મારે અહીંયા લઈ આવવા છે અને એમની સદગતિ કરવી છે. જે ઘોડે સવાર એટલે કે રથનો સવાર હતો, તેગ બહાદુરનો રથ જે ચલાવતો હતો, એ રથના જે સારથી હતો, એણે નક્કી કર્યું કે ભાઈ આપણા રાજાનો પુત્ર છે, એની આ ઈચ્છા છે, એટલે આપણે જવું જોઈએ. એટલે રથ સવાર એના પુત્રને લીધો અને આ ગુરુ ગોવિંદસિંહને લઈ અને એ ઔરંગઝેબના રાજ્ય તરફ ગયો. રાતના સમયે ગયો. સિપાહીઓ થોડા દૂર સૂતા હતા, કારણ કે સબની વાસ આવતી હતી અને ગુરુ ગોવિંદસિંહને થોડેક દૂર રાખ્યા, કોઈની નજરથી બહાર. અને પિતા અને પુત્ર, રથ સવાર અને એનો પુત્ર આ ગુરુ તેગ બહાદુરની જે સબ હતું એની પાસે પહોંચ્યા અને પુત્રને કહ્યું કે હે પુત્ર, તું આ સબને લઈ જા. જો અહીંયા કંઈ પડ્યું નહીં હશે તો સૈનિકો પાછળ પડશે, માટે મારે અહીંયા ઘડી મારે આ ગુરુ તેગ બહાદુરની જગ્યાએ મારે અહીંયા સૂવું પડશે. પુત્ર રડે છે, પરંતુ કહે છે નહીં, આપણે બધા આપણા રાજાને સમર્પિત છીએ, દેશને સમર્પિત છીએ. ગુરુ ગોવિંદસિંહને વચ્ચે ન લવાય, એની રક્ષા જ કરવાની હોય. તું અહીંયાથી આ લઈને જા. અને એમ રથ સવાર પોતે ખંજર પોતાના પેટમાં નાખી અને ત્યાં મૃત્યુ પામે છે. પુત્રની સામે જે મૃત્યુ પામે, પુત્ર ગુરુ તેગ બહાદુરનું સબ લઈ અને ગુરુ ગોવિંદસિંહ સાથે પોતાના રાજ્યમાં જાય છે. અને આમ ધર્મને જેવી રીતે તેગ બહાદુરે બચાવ્યો, એવી રીતે રાજ્યને બચાવવા માટે થઈને, ગુરુ ગોવિંદસિંહની ઈચ્છા પૂર્ણ કરવા માટે થઈને ભક્ત જેણે આત્મનિવેદન કરેલું હતું પોતાના રાજાને, એણે છેલ્લે શરીરનું પણ સમર્પણ કરી દીધું. આમ આપણે નવધા ભક્તિ શીખ્યા. શ્રવણ ભક્તિ પહેલી રૂક્મિણી અને નચિકેતા જેવી હોવી જોઈએ. નચિકેતાની વાર્તા આગળ સાંભળી આપણે. કીર્તન ભક્તિ નરસિંહ મહેતા જેવી અને તુકારામ જેવી હોવી જોઈએ. તુકારામની પણ વાર્તા આગળ સાંભળી હતી. સ્મરણ ભક્તિ શંકરાચાર્યજી જેવી અને દ્રૌપદી જેવી હોવી જોઈએ. પાદ સેવન ભક્તિ પુંડલિક જેવી અને શંકરાચાર્યજીના શિષ્ય તોટકાચાર્યજી જેવી હોવી જોઈએ. અર્ચન ભક્તિ વલ્લભાચાર્યજી જેવી અને મીરાબાઈ જેવી હોવી જોઈએ. વંદન ભક્તિ કાજબાની વાર્તા આપણે સાંભળી, બસ વંદન કરો. અને સૂરદાસ પણ આંખે દેખાતું નહોતું અને છતાંય ભગવાનને વંદન કરવા જતા હતા, એની પણ વાર્તા છે. દાસ્ય ભક્તિ નારદ જેવી અને હનુમાન જેવી હોવી જોઈએ. સખ્ય ભક્તિ અર્જુન અને ઉદ્ધવ જેવી હોવી જોઈએ. અને સરિયાતી અને મધુછંદાની વાર્તા સાંભળી એના જેવી સખ્ય ભક્તિ એટલે મિત્ર ભક્તિ હોવી જોઈએ. આત્મનિવેદન ભક્તિ મહાસતી વિપ્રા જેવી, ગુરુ તેગ બહાદુરના સારથી જેવી હોવી જોઈએ. હવે અહીંયા ઘડી આ નારદ ભક્ત આપણે નવધા ભક્તિ પૂરી થાય છે. 1 મિનિટ રાહ જોજો, આપણે શાંતિ પાઠ કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ફરીથી પાછું 11 જૂને આપણે સાધકોના અનુભવ વિશે કહેવાનું છે. તો 10 ટોપિક આવશે, એના પર જેને પણ બોલવું હોય તે આશાબેનને નામ લખાવી દે. 2 પ્રશ્નોત્તરી ના સેશન થઈ ગયા છે, એના પર પણ બોલી શકે જેના પ્રશ્નો હતા. અને પ્રશ્નોત્તરી સાંભળીને જેની અંદર સારા અનુભવ થયા હોય, સારા પરિવર્તન આવ્યા હોય, સારું લાગ્યું હોય, એ પણ પોતાનું નામ લખાવી શકે છે. ધ્યાનનો એક વર્ગ ગયો, 3 વર્ગ થયા અને 4 વર્ગ આ નવધા ભક્તિના થયા. નવધા ભક્તિમાં 2 કે 3 ભક્તિ એક સાથે લઈ અને તમારા પ્રતિભાવ તમે આપી શકો છો. માટે નવા અને જૂના લોકો બધા લોકો આમાં લાભ લે. પહેલા આપણે નવાને જે ક્યારે નથી બોલ્યા એને લાભ આપશું, પરંતુ જૂના પણ પોતાનું નામ લખાવી દે. હરિ ઓમ.